નમસ્કાર જય સ્વામી જય દ્વારકાધીશ બધાને મારું નામ છે પાજાળ અને તમે જો છો પાજાળ ચેનલ. તો વાગ્યા સવારના 9 ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં ભાખરી અને ચા. તો નાસ્તો કરી લઈને પછી આપણે કાંઈ વાંચવા લોકો વધારે તો કંઈ કરવા નથી તો કંઈ કામ નથી. પણ જો પેલા નાસ્તો કરી લે ને પછી ક્યાંય જવાનું તો થાય તો જોવું નકર પછી જાય છે રથયાત્રા જોવા. આપણું કાંઈ નક્કી નહોતું જટાણે 9:45 થયા છે. બાપુ બાબલે રથયાત્રા પહોંચી છે 5 મિનિટમાં. 5 મિનિટ તો ન લાગે એમ તો સારી વાર લાગે પહોંચી જાય. આપણે હમણાં ફોન આવ્યો હતો નથી મારા પપ્પાનો. નકર નહોતું જવાનું, પેલા ઘરે જ રહેવાનું હતું. હવે જઈએ આપણે ને તમને થોડુંક રથયાત્રામાં પછી તમને બતાવીએ મળી ડાયરેક્ટ રથયાત્રામાં. પહોંચી ગયા છે રથયાત્રામાં અને હજી થોડીક વહી ગઈ છે એટલે તમને બતાવતો જાઉં છું ધીમે ધીમે. જોતા રહેજો. આપણે ઘરે આવતા રહ્યા છીએ. રામનવમીની રથયાત્રા જે આપણે ગયા ને ત્યારે થોડુંક આગળ વયું ગયું હતું, પણ છેલ્લે કાંઈ એટલું બધું નહોતું. તો એ આપણે વિડીયો એની પહેલાંનો વિડીયો ઉતારેલો પડ્યો છે બીજા ફોનમાં, એટલે એ નાખી દેવું. જોકે તમને દેખાઈ જ ગયું હોય છે, જોઈ લીધો હોય છે, કેમ કે નાખી દીધો હોય છે વિડીયો. એટલે આપણે એ જે પહેલો વિડીયો હતો ને એમાં કંઈ નથી જોયું. બીજો વિડીયો જે મૂક્યો છે ને એમાં જોયું હતું. અને બસ આવતા ગયા છે ઘરે, દર્શને થઈ ગયા. તો હવે વાંચવા લખવા બેસું અને પછી બપોર સુધી જ કામ કરવાનું છે. તો બે જાય વાંચવા લખવા. આપણે ફેસબુકમાં જોતા હતા કે ફેસબુકમાં બ્લોગમાં કેટલા વ્યૂ આવે છે. કે ફેસબુક ખોલી ને મેં કીધું આ બ્લોગ કાંઈ જ નથી મૂકાણો. તો જોયું ને તો રાતે 8 વાગ્યાનો ટાઈમ હતો, સવારના 8ની જગ્યાએ. રાતે એક તો મોડું થઈ ગયું હતી, નીંદર આવતી હશે કે શું હોય છે. AM કે PM જોયું ને એમાં અટાણે જોયું તો PM હતું. અટાણે કેટલા 11:30 થયા ને અટાણે મૂક્યો હતો. તો કે એમાં આવે 4-5 વ્યૂઝ આવી જાય શરૂઆતમાં તો એટલા ગણાય. એટલે આજના બ્લોગમાં આજે સુધીમાં 2 જ વ્યૂઝ આવ્યા છે. એમાં એક તો આખો બ્લોગ મેં પોતાનો જોયો એટલે હાઈલા રાખે. પછી એટલે મેં કીધું કહી દઉં, કેમ કે આજે 11:30 બ્લોગ મૂક્યો તો 8 વાગ્યા શેડ્યુલે કરી નાખ્યો હતો, પછી રાતના 8 વાગ્યા. વાંધો નહીં, આપણે ચાલુ જ છે. હવે થોડીક પછી મળીએ. આપણે હવે 12 થયા છે ને આપણે જવાનું હોય સીટનું કવર નખાવવા. આ કેવી રીતના શું થયું કે ખબર નથી પડી. આપણે તો કીધું છે કે આ કવર નખાઈ આવો, તો જાવી છીએ હવે કવર નખાવવા. તો મળીએ ડાયરેક્ટ ગામમાં. હવે તો આપણે આવ્યા છીએ સીટનું કવર નખાવવા. સીટનું કવર નખાઈ પછી મળીએ. આ ચંપલ હું તમને ઘરે જઈને બતાવી. તો અટાણે આપણે મૂકી દઈએ રિક્ષામાં, જઈએ વहाँ પાછા કવર વાળા ત્યાં. આવી ગયા છીએ ઘરે અને સીટનું કવર એ નખાઈ લીધું છે. અને આ વસ્તુ લેવા આપણે ચંપલ લઈ છે. તો આવું કવર નખાયું છે. આ પગ હલવાઈ ગયો. હા, આવું કવર નખાયું છે ડિઝાઇન વાળું. તો આવું કવર નખાયું છે. હવે જાય ઘરમાં ને આ બધું પહોંચાડી દઈ. તો મળીએ થોડીક વાર પછી. તો ઘરે આવીને પછી હોઈ ગયા હતા ને હવે પાછા આપણે જમવા બેઠા છીએ. તો જમવા મેં લાડુ અને કેરી ને છાઈસ ને એવું બધું તો જમી લઈને પછી મળીએ. હવે થોડીક આરામ ન હોય, મોબાઈલ જોતા હતા ને હવે આપણે જાય છે ગામમાં. પેલા સાહેબભાઈ ઘરે જવાનું છે. અહીંયા ઓલું લગભગ એડિટ કરવાનું થાય એમ. હવે ઓલું શું હતું, હા વાલી સંમેલન હતું ને એના વિડીયો ઉતારતા એ એડિટ કરવાનું થાય. અને મંદિર ઓલું આજે હરિજયંતિ એટલે કે
સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો એટલે જેમાં ઘર પાસે મંદિર છે ને તો અહીંયા બધું સજાવટ કરવાનું છે ફુગા ચોંટાડવાના ને એવું થોડું કામ છે એટલે એ કરીને પછી આપણે જાવું તો અહીંયા જવું જોઈએ અને ટ્યુશને છે આપણે તો આ બે કામ પતાવીને પછી ટ્યુશનમાં જાવું તો પહેલાં જો સાયકલ અંદર મૂકી દીધી છે તડકાની તડકો ન લાગે આપણે તૈયાર થઈ ગયા છીએ તો જાય પહેલાં સાહિલભાઈ ઘરે 5 અને આપણે સાહિલભાઈ ઘરેથી નીકળી ગયા છીએ એટલી વાર લાગી ને એડિટ કરવામાં હું હવે કંઈ મૂકું નહીં વિચારી તમને આગળ જઈને ગઈ કે એડિટિંગ ડાણે એ એડિટ થઈ ગયો છે આપણે વ્લોગમાં મૂકી દઉં હવે ક્યારે મૂકું નહીં વિચારશું ફટાફટ જાય ટ્યુશનમાં હવે આવી ગયા છે લાઇબ્રેરી હતા હા તો કેવું થયું છે આપણે એક ટ્યુશનમાં ગયા હતા ને બીજા ટ્યુશનમાં ગયા હતા ને તો અહીંયા રજા હતી એવું કંઈક હતું કોઈ છોકરાઓ નહોતા એવા એટલે આવતા રહ્યા હતા દોસ્તારે કીધું હતું એટલે હાથ થયા છે લાઇબ્રેરી છે હમણાં અડધી કલાકમાં આપણે જાવું દૂધ લેવા હાટું હાથ થયા છે 7:30 જાવું ઋષિભાઈ અંબે છીએ લાઇબ્રેરી અને બસ હવે થોડીક વાર પછી મળ્યો ડાયરેક્ટ દૂધના રાણા દૂધ લેવા હાટું એટલી આવી રહી અને હું ઋષિભાઈ પહોંચી ગયા દૂધ લઈને પછી મળ્યો ડાયરેક્ટ દબાઈ ગયું છે ને 8 થઈ ગયા છે ઋષિભાઈ એ જોજે હું જાઉં છું ઘર આપણા દોસ્તાર ઘરે જાય છે હવે નીલભાઈ ઘર તો અહીંયા જ આવ્યું છે આ એનું ઘર છે ઋષિભાઈ નું ઘર છે હરખું દેખાતું ક્લિયર દેખાતું તો નહીં હોય કેમ કે કેમેરો આપણો એટલો બધો સારો છે તમને ન દેખાય હા બહુ વધારે તારીફ કરી દીધી છે એ વાત ઉપર છે પ્રસ્થાન કરીએ ઘર ઉપર કેમ કે ભૂખે ફૂલ લાગી છે તો હવે જઈએ ડાયરેક્ટ ઘરે અને કાલે સવારે સ્કૂલે જવાનું છે આપણે એકચ્યુઅલીમાં ટેસ્ટ તો ભરવી પડે ને એટલે હું યાદ રહી એટલે જાઉં સ્કૂલે તો મળીએ ડાયરેક્ટ ઘરે આવી ગયા છીએ અને હાથ પગ મોડું ધોઈને પછી આપણે નાસ્તો જમવા બેસી ગયા છીએ તો જમવામાં તરેલી રોટલી અને ચા છે અને ભેગું ટીવી ચાલુ છે જોઈએ 8:30 જેવું થયું છે ખાઈને પછી મળ્યો થઈ ગયા છે ને આપણે રતાલું ગાજર છાયલું ખેડવા બેઠા છીએ એટલા ફોલાણા છે અને ટીવી જોઈએ છીએ ટીવીમાં મહાભારત આવે છે તો મહાભારત જોતા જોતા કામ કરીએ છીએ તો પછી 9:30 વાગશે તો 9:30 જેવું થયું હમણાં 15 મિનિટમાં આપણે મંદિરે જવાનું હોય કેમ કે અહીંયા આરતી થવાની છે એટલે રામનવમીનો ઓલી છે ને સ્વામિનારાયણ જયંતિ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો એટલે આરતી થાય એટલે આપણે ત્યારે જાવું મંદિરે તો અત્યારે પહેલાં કામ કરતા જાય આરતીના દર્શન કરવા મંદિરેથી નીકળીને પછી આપણે આવ્યા છીએ ઝીલભાઈની ઘરે સાહિલભાઈ એમ કે ઝીલભાઈ કંઈ કામ હતું ને હવે કે આટો મારવા તો જવું પડે ને જેવા તો કરે એટલે બસ થોડીક વાર ધૂંધળાય છે ના આવીએ માસી તો હવે જઈએ ને પછી થોડીક વાર પછી નીકળશું ત્યારે મળીએ ભાઈની ઘરે આવ્યા છીએ અને જો એને ઇનામ આવ્યું હતું એ તમને બતાવ્યા તો ડોક્ટર છે એટલા 5 ચોપડા આવ્યા છે બોલપેનનું પેકેટ આવ્યું છે અને આ શું કહેવાય ફૂટ પટીન પેન્સિલનું ની એક આવ્યું છે હા બતાવવું બધું પડે સાહિલભાઈ જો તો સીલ બતાવી દે આપણે દર્શકોને જો રોફી આટા આપણા હાથમાં આવી ગઈ છે આવી રીતના હલકું ફોકસ કરે યર 24-25 ગાલોરિયા જેલ 10માં કેટલા 86% હતા અને બીજો નંબર આવ્યો તો આવી રીતના જોઈને સીલ આવ્યું છે સીલભાઈ ના ફોટા સાથે નથી ખબર મને ભાઈ હવે હું કઈ ના આ ભાઈ બધાનું એક જ કામ છે ડિમોટિવેશન કરવું હા એટલે ઓનું એટલે સાહિલભાઈ આપણે નાનો પાડી આવવા દેવાય એમાં આપણે કઈ કહેવાય નહીં ભાઈ કોઈ 9 વાગે પી જતા હોય ઘરે ઘરની બાઈ નો આપણે કોઈ કઈ કહેવાય નહીં અમે અટાણ ભલે 9 વાગ્યા હોઈ જતા હોય મોટા થઈને અમે મોટા થઈને ભાઈ એ ગડી જી રાય નાનેથી લઈને અત્યારે લગી 9 વાગે ઘરની બાઈ નો પછી એમ કે અમે એક્ચ્યુઅલી માં કઈ કરી લેવા તમે કહી લ્યો
હવે ભલે 9 વાગ્યાની બાયણ નથી કે તાર કરતા દિવાળી એક વધારે અમે જોઈએ ભાઈ. ફટાકડા મેં વધુ ફોડ્યા હે ભાઈ, એવું નથી. ફટાકડા ફોડ્યા કાંઈ ન થાય, અનુભવ છે. હા, ઘરની બહાર નો તો નીકળવાનું. હા ભલે તું કે રાણ તો આવી રીતના જો ચીલ આવ્યું છે અને બસ હવે આપણે જઈએ ઘરે અને પછી મળીએ. કર્યો હે જી તો આપણો બ્લોગ ટીવી માં ચાલુ કર્યો હે જીલભાઈએ જો આપણી કરડાવાડી હોય ને ઉભા રહ્યો હરકો બધા નાસ્તો થઈ ગયો છે અને કામ કરવાનું હોય છે પણ આપણે પેલા ન કામ વાળા જય સાઈનાથ. પાણી પુસાર કરવાના અને એવું કામ કરવાનું તું એમ રિસીવ પેજ એટલો કેમેરો પકડતા શીખી જાય એટલે મારો હાથ જ પેલા હલે છે. નજીક જ છે. મોટું પણ આ પછી હાથ દેખાય મારો જો આ એટલે આ હાથ દેખાય જો એટલો ઓલા ની તારી જેમ જ મોબાઈલ પણ આ મને દેવું છે હો. અમારા પેપર લખાવજો તો આ પેપર આખે આખું દેવું છે. ફોન બધા એ બતાવવું તો પડે ને રહ્યા છીએ ઘરે અને જો કૂતરા બોલવાનું ચાલુ થઈ ગયા છે. જીલભાઈના ટીવીમાં ઘણા વ્લોગ જોઈએ. એક ઓલો સોમનાથ અમે લઈ ગયા હતા એ જોયું હતું અને પછી જોયું તો આપણે આપણો એક જોયું હતો અને બીજો એક ઓલો ભાત બનાવ્યો હતો ને રેસિંગ ચેનલમાં એ જોયો હતો. એટલે એ ત્રણેય વ્લોગ જોઈને જો આવ્યા છે. જો કૂતરા બધા ચાલુ થઈ ગયા છે એટલે જાય ઘરમાં ને પછી બ્લોગ એડિટ કરીને પછી મળી હવે તો ત્યાંથી ચાલુ થઈ ગયા કૂતરા બોલવાનું. એડિટ થઈ ગયો છે બ્લોગ અને આજનો બ્લોગમાં છે ને આપણે ઇફેક્ટ ફિલ્ટર નખાવ્યું છે. ફિલ્ટર નાખ્યા એટલે 8K નું જે એક ફિલ્ટર આવે છે એ નાખ્યું છે. તો કમેન્ટ કરજો, આપણે દોસ્તારોને બધે બતાવશું કે બ્લોગ કેવો લાગે. આખા બ્લોગમાં એવું નાખ્યું હોય છે. અને જે વાલી સંમેલનનો મેં એડિટનો તમને કીધું હતું એ રિવ્યૂમાં હજી છે. એટલે હજી કંઈ સુધારા વધારા કરવાનું હોય તો કે હજી કીધું નથી. એટલે એ રિવ્યૂ બધું થઈ જાય એટલે પછી આપણે મૂકી દેવું આપણી ચેનલમાં. એટલે આમાં એડિટિંગમાં જ મૂકી દેવું, આમાં બ્લોગ બચારે જ. એટલે એ કરી નાખશું અને બસ હવે હું આ બ્લોગને એન્ડ કરું છું. જો હવે તમને આ બ્લોગમાં મજા તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કાયમ આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. આપણે 91 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. મેં કાલે બ્લોગ ઉતાર્યો ને કે સબસ્ક્રાઈબ કરજો 90 થઈ ગયા. તે પછી જોયું હતું ને તો 91 થઈ ગયા હતા. એટલે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે 100 સબસ્ક્રાઈબર વહેલા પૂરા કરવા છે. પછી 200, પછી 500, પછી 1000 એટલે એવી રીતના ચાલુ જ કરવું છે. પણ બસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે બ્લોગ આવી જ જાય છે. તો તમારા મિત્રોને પણ આ ચેનલને જણાવજો. કંઈ પણ એવું હોય તો સજેશનમાં કહેજો. બસ મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ ને ગુડ બાય.